મિત્રો, પૃથ્વી પર જે જન્મ્યું છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આ એક સત્ય છે જેને બદલી શકાતું નથી. પણ મૃત્યુ પછી બધાને મોક્ષ મળે છે કે કેમ? તો તેનો સીધો જવાબ છે ના. આમાંના કેટલાક આ પણ છે જેનો આત્મા સદીઓ સુધી ધરતી પર રહે છે. તેનું કારણ છે કે તેઓ અકાળે મૃત્યુ પામે છે. તમે ઘણી વખત જોયું હશે કે દરરોજ લોકો માર્ગ અકસ્માત અથવા દુર્ઘટનાનો શિકાર બને છે અને પોતાનો જીવ ગુમાવે છે. આવા મૃત્યુને શાસ્ત્રોમાં અકાળ મૃત્યુ કહેવામાં આવ્યું છે. અકાળ મૃત્યુ એ એવી સ્થિતિ છે જ્યારે શરીર નાશ પામે છે પરંતુ આત્મા સંસારમાં રહે છે. પરંતુ સવાલ એ થાય છે કે આવું કેમ થાય છે? અકાળ મૃત્યુ પાછળનું કારણ શું છે? અને તે પછી આત્માનું શું થાય છે? આજની રજૂઆતમાં આપણે આ વિશે વિગતવાર જાણીશું. આ પ્રસ્તુતિમાં આપણે જાણીશું કે અકાળ મૃત્યુ શા માટે થાય છે, અકાળ મૃત્યુ પછી એ આત્માનું શું થાય છે, અકાળ મૃત્યુ કેવી રીતે થાય છે, અકાળ મૃત્યુથી બચવાનો મંત્ર શું છે, શા માટે આત્મહત્યાને પાપ ગણવામાં આવે છે. તેથી જ આ વિડિયો સંપૂર્ણ જુઓ અને કોઈ પણ વિલંબ કર્યા વિના ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ. નમસ્કાર દર્શકો, ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સામાન્ય મૃત્યુ વિશે આપણે બધા જાણીએ છીએ અને સમજીએ છીએ, પરંતુ અકાળ મૃત્યુનો વિષય એવો છે કે તેના વિશે ઘણી બધી વાતો કહેવામાં આવે છે. ગરુડ પુરાણના 7મા અધ્યાયમાં જ્યારે પક્ષી રાજ ગરુડ દ્વારા પૂછવામાં આવ્યું હતું ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે જો કોઈ પ્રાણી ભૂખથી મૃત્યુ પામે છે અથવા કોઈ શિકારી પ્રાણી દ્વારા મૃત્યુ પામે છે અથવા કોઈ ઝેરી પદાર્થ ખાવાથી અથવા પાણીમાં ડૂબી જવાથી જો કોઈ માનવ મૃત્યુ પામે છે, આવા માનવીને અકાળ મૃત્યુની શ્રેણીમાં મૂકવામાં આવે છે. ત્યારે પક્ષી રાજ ગરુડ પૂછે છે કે હે નારાયણ, અકાળ મૃત્યુ કેમ થાય છે? કૃપા કરીને મને વિગતવાર જણાવો. તો ભગવાન વિષ્ણુ કહે છે, હે પક્ષી રાજ, અકાળે મૃત્યુ કોઈ પણ કારણથી થઈ શકે છે. કોઈ રોગ હોય કે અકસ્માત. લોકો ઘણીવાર વિચારે છે કે જો આ તેમની સાથે ન થયું હોત તો તેઓ મૃત્યુ પામ્યા ન હોત. પરંતુ અકાળે મૃત્યુનું કારણ અનેક જન્મોમાં કરેલા દુષ્કર્મો કહેવાય છે. ત્યારે ગરુડદેવ પૂછે છે કે હે પ્રભુ, જ્યારે વેદોમાં મનુષ્યની ઉંમર 100 વર્ષ નક્કી કરવામાં આવી છે તો પછી તેઓ અકાળે કેમ મૃત્યુ પામે છે? આ પ્રશ્નના જવાબમાં શ્રીહરિ કહે છે કે આ સાચું છે. વેદોમાં મનુષ્યનું આયુષ્ય 100 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં દુષ્કર્મનો સમાવેશ કરવામાં આવ્યો નથી. મતલબ કે દરેક મનુષ્યનું મૃત્યુ ત્યારે જ થાય છે જ્યારે તેની પાસે ધાર્મિક કાર્યો કરવાની શક્તિ ન હોય અથવા તેનું શરીર તેને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા દેતું નથી. આ સિવાય જ્યારે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ ધાર્મિક કાર્યોનો ત્યાગ કરે છે તો પૃથ્વી પર તેનું આયુષ્ય ઘટી જાય છે. જો જોવામાં આવે તો દરેક વ્યક્તિનું કાર્ય તેનો ધર્મ છે. જ્યારે કોઈ વ્યક્તિ તેની ફરજો બજાવવાની શક્તિ ગુમાવી બેસે છે ત્યારે તે મૃત્યુ પામે છે. વ્યક્તિ ભલે 100 વર્ષનો હોય પણ પોતાના કર્મો દ્વારા તે પોતાની ઉંમરનો નાશ કરતો રહે છે. વેદના જ્ઞાનના અભાવે માણસ ક્યારે દુષ્કર્મ કરી રહ્યો છે તે જાણી શકતો નથી. તેથી દરેક મનુષ્યે ધર્મ અને અધર્મ વિશે જાણવું જોઈએ. આગળ રાજા ગરુડ પૂછે છે, હે નારાયણ, અકાળ મૃત્યુ પછી આત્માનું શું થાય છે? કૃપા કરીને મને શ્રી હરિ જણાવો. એવું કહેવાય છે કે માનવ જીવનના 7 નિશ્ચિત ચક્ર છે. જે લોકો અકાળે મૃત્યુ પામે છે
અને આ ચક્ર પૂર્ણ કરી શકતા નથી તેમને મૃત્યુ પછી પણ અનેક પ્રકારની તકલીફો સહન કરવી પડે છે. વાસ્તવમાં અચાનક મૃત્યુના કારણે માણસની તરસ અને ઈચ્છાઓ રહી જાય છે જે ક્યારેય પૂરી થતી નથી. આવી સ્થિતિમાં શરીરનો નાશ થાય છે પણ આત્માની આસક્તિ જતી નથી. આ સ્થિતિમાં અકાળ મૃત્યુની આત્માઓ તેમના પરિવારના સભ્યો અથવા જીવતા લોકોને મુશ્કેલી આપે છે અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ પણ કરે છે. આ આત્માઓ ઘણા વર્ષો સુધી ભૂત અને પિશાચની દુનિયામાં ભટકે છે. શ્રી હરિ વધુમાં જણાવે છે કે જે વ્યક્તિ કુદરતી મૃત્યુ પામે છે તેને 13 કે 45 દિવસમાં બીજું શરીર મળે છે. તે આત્મા દરેક જાતિમાંથી મુક્ત થઈને પોતાના કર્મ અને આગલા જન્મ માટે યમલોકમાં પહોંચે છે. જ્યારે અકાળ મૃત્યુના કિસ્સામાં વ્યક્તિ ભૂત, પિશાચ, કુષ્માંડા, બ્રહ્મરાક્ષસ, બેતાલ અને ત્રપાલના રૂપમાં ભટકતો રહે છે. તેના આત્માને સરળતાથી શાંતિ મળતી નથી. પછી આગળ પક્ષી રાજ ગરુડ પૂછે છે, હે પ્રભુ, આત્મહત્યા કેમ પાપ છે? પછી શ્રી હરિ સમજાવે છે કે અકાળ મૃત્યુમાં આત્મહત્યાને સૌથી નીચલા સ્તરે રાખવામાં આવે છે. આત્મહત્યા કરવી એ સૌથી મોટું પાપ છે. શાસ્ત્રોની દૃષ્ટિએ આ ઘૃણાસ્પદ કૃત્ય છે. આત્મહત્યા એ ભગવાનનો અનાદર અને અપમાન છે. આત્મહત્યા કરનાર વ્યક્તિનો આત્મા ત્યાં સુધી પૃથ્વી પર ભટકતો રહે છે જ્યાં સુધી તે કુદરત દ્વારા નિર્ધારિત તેનું જીવન ચક્ર પૂર્ણ ન કરે. આવા આત્માને ન તો નરકમાં સ્થાન મળે છે ન તો સ્વર્ગમાં. આત્માને મૃત્યુ પછી પણ અત્યંત કષ્ટદાયક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. આ આત્માઓ જ્યાં સુધી તેમનું જીવન ચક્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંધકારમાં ભટકતા રહે છે. કારણ કે જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો તેના કર્મ અને તે દેહનું ઋણ પૂરું થતું નથી. તેથી આત્મહત્યા ન કરવી જોઈએ. મિત્રો, આત્મહત્યા કરનાર આત્માઓનું દુઃખ ઓછું કરી શકાતું નથી. પરંતુ ગરુડ પુરાણમાં અકાળે મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માની શાંતિ માટે અનેક ઉપાયો વર્ણવવામાં આવ્યા છે. આગળ ગરુડ દેવ પૂછે છે, હે ત્રિલોકીનાથ, અકાળે મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પરિવારના સભ્યોએ શું કરવું જોઈએ? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે અકાળે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોએ નદી કે તળાવમાં તર્પણ અર્પણ કરવું જોઈએ. તેમજ મૃતકના આત્માની મનોકામના પૂર્ણ કરવા માટે પિંડદાન અને દાનપુણ્ય જેવા સારા કાર્યો કરવા જોઈએ જેથી તેમની આત્માને જલ્દી મોક્ષ મળે. આ સત્કર્મ ઓછામાં ઓછા 3 થી 4 વર્ષ સુધી કરવું જોઈએ. ત્યારે જ અકાળે મૃત આત્મા મુક્તિ પ્રાપ્ત કરે છે અને તેનું નવું જીવન શરૂ થાય છે. મિત્રો, અકાળ મૃત્યુથી બચવા માટે આપણે સારા કાર્યો કરવા જોઈએ અને દાન કરવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે પ્રાર્થનામાં ભાગ્ય બદલવાની શક્તિ છે. તેથી તમારે પણ સારા કાર્યો કરવા જોઈએ અને અન્યને તેના વિશે જણાવવું જોઈએ. મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હશે તો બને તેટલો લાઈક અને શેર કરો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને કરો અને જો તમે સબસ્ક્રાઇબ કરી હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.